જામનગર રોડે SRP કેમ્પથી નજીકમાં જો તમારે બંગલો લેવો હોય ને તો આ વિડીયો તમે ખાસ જોજો. જે ગેટપેક સોસાયટી છે એટલે કે ગેટપેક કોમ્યુનિટી રત્નમ સિટીમાં આ બંગલો સેલ કરવાનો છે, જે 107 વાર જગ્યા છે સોરી, કે જેમાં તમને 20નો ફ્રન્ટ મળી જશે. આ તમે જોઈ લ્યો, આ નીચે છે ને તમને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બારે પાર્કિંગની સ્પેસ તમે જોઈ લ્યો. ઓલરેડી એક નેક્સન છે, બીજી રાખો ને તો એ કાંઈ વાંધો નહીં આવે, તો 2 વ્હીલર પછી બારે રાખી દેજો, એ પણ સ્પેસ છે. આ સ્વિંગ છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અંદર તમે આવો ને અને આ ફૂલી ફર્નિશ મકાન છે કે જેમાં તમને મેં કીધું એ રીતે 20નો ફ્રન્ટ અને આ ફૂલી એમ્યુનિટીઝ વાળી સોસાયટી છે. જીમ, થિયેટર, કોમ્યુનિટી હોલ, આ દરેક વસ્તુ તમને આમાં મળી જશે. સામે ડાઇનિંગ સ્પેસ, આ ટીવી યુનિટ બનાવેલું નથી, ટીવી એ ઇન્ક્લુડ નહીં થાય, એ ઓનર લઈ જશે. બાકી જેમ છે એમ ફૂલી ફર્નિશ મકાન તમને મળી જશે. આ ફ્રીઝ રહેશે, તમારું કિચન, ઉપર લોફ્ટ, એમ્પલ ઓફ સ્ટોરેજ છે. બીજું વોશિંગ એરિયા છે. વોશિંગ એરિયા તમે જોઈ લો, એની સ્પેસ છે ને ખાસી એવી મોટી છે. અને આ ગેટપેક કોમ્યુનિટી છે એટલે સિક્યોરિટી પર્પઝથી પણ વ્યવસ્થિત છે. અહીંયાથી તમને જામનગર રોડ નજીક થશે, અટલ સરોવર નજીક થશે, ન્યૂ 150 રોડ નજીક થશે. આ બધા તમને છે ને ઇઝી ગોઈંગ થઈ જશે. અહીંયા નીચે અલગથી એક્સ્ટ્રા સ્ટોરેજ બનાવેલું છે. બાકી આ પહેલો બેડરૂમ એ તમે જોઈ લ્યો. અને આમાં એક સાઈડ છે ને અહીંયા મંદિર બનાવેલું છે. અને આ વોશરૂમની સાઈઝ પણ તમે જોઈ લ્યો. આ છે ને આશરે તમે સમજો ને 7 થી 8 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન છે. આખું આ ગેટપેક સોસાયટી બનીને એને 7 થી 8 વર્ષ જેવું થયું હશે. ફર્સ્ટ ફ્લોર ઉપર આવો ને એટલે એક બેડરૂમ અહીંયા આવે છે. આમાં તમને ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો છે. પ્લસ તમે આની ડિઝાઇન જોઈ લો, પીઓપી જોઈ લો. આ જેને શાંતિ જોતી હોય ને એના કામનું છે. આ તમે આ વિન્ડોમાંથી આનો વ્યૂ જોઈ લો. અંદર અટેચ વોશરૂમ છે. બધા આના જે વોશરૂમ છે ને એની સાઇઝ બહુ મોટી છે. સામે વોર્ડરોબ, ઉપર લોફ્ટ અને આની સામે આ છે ને ત્રીજો બેડરૂમ. આ ટોટલ 3 BHK છે. આમાં અંદર એસી છે, સામે ટીવી છે, એક સાઈડ બાલ્કની છે અને આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જશે. આની સાઇઝ જોઈ લો તમે. મેં તમને કીધું એ રીતે બધા આના વોશરૂમ બહુ મોટા છે, પ્લસ રૂમની સાઇઝ પણ મોટી છે. મારું નામ છે યશ રોકડિયા. આ બંગલો તમને મળી જશે માત્ર 90 લાખ રૂપિયા, સ્લાઇટલી નેગોશિયેબલ. Thank you for watching and please subscribe our channel for more property videos like this. અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને તમે એક પણ વિડીયો મિસ ના કરો. કેમ કે ઘણીવાર એવું થયું છે કે ક્લાયન્ટનો કોલ આવે ત્યાં સુધીમાં એ પ્રોપર્ટી સોલ્ડ આઉટ.